શિયાળુ વાવેતર થઈ ગયું, પાણી આપવાની તૈયારીઓ થઈ ગઈ, પણ ખાતરની વ્યવસ્થા હજી સુધી પૂરતી થઈ નથી. રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. કોઈ જગ્યાએ ખેડૂતો રાતભર ઉજાગરા કરવા મજબૂર કર્યા છે. કેટલીક જગ્યાએ ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર કર્યા છે. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાંથી પણ અનેક વાર ખાતરના કકડાટો આપણે જોયા છે. ત્યારે ફરી ધાનેરામાં લાઈનો લાગી છે. ધાનેરામાં ખેડૂતો ખેતરનું કામ પડતું મૂકી ખાતર માટે વલખા મારી રહ્યા છે. પૂરતું ખાતર મળતું નથી. 5 થેલીની જરૂર હોય ત્યાં માંડ 1 થેલી મળે, આ પ્રકારનો કાટ છે. ત્યારે ધાનેરામાં તો સાવ અલગ પરિસ્થિતિ છે. નહીં તો છેલ્લા 10 દિવસથી વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં લાગે છે. સાંજે નંબર ન આવતા વિલા મોઢે પાછા જાય છે, ફરી બીજા દિવસે લાઈનમાં લાગે છે. આ ઘટનાક્રમથી હવે ખેડૂતો કંટાળ્યા છે. છેલ્લા 2 દિવસથી ખાતર વિક્રેતાની દુકાન આગળ ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. જો આમ જ ચાલ્યું તો શિયાળુ ખેતી કેવી રીતે લેવી તે હવે ખેડૂતોને મૂંઝાવતો પ્રશ્ન બન્યો છે. કારણ કે ચોમાસામાં છેલ્લે જે દિવાળી સમયે કમોસમી વરસાદ પડ્યો એના કારણે મુખ્ય સિઝન તો બરબાદ થઈ. હવે ખેડૂતોનો આધાર શિયાળુ ખેતી એટલે કે રવિ પાક પર છે. પણ જો ખાતર પૂરતું નહીં મળે તો આ ખેતી પણ કેવી રીતે લેવી તે હવે ખેડૂતોને સતાવતો પ્રશ્ન બન્યો છે. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને જલ્દીમાં જલ્દી પૂરતું ખાતર મળી રહે તો જ એમની શિયાળુ ખેતી સારી થશે. જય જવાન, જય કિસાન.